હું લઈને આવ્યો છું એક એવી વાર્તા કે જેમાં એક કંપનીના શેઠનો જ ગુસ્સો તેમને પોતાને જ નડે છે. કમરમ કોઈને છોડતો નથી. જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. બસ આવું જ આ શેઠ જોડે થાય છે. તો આવો મિત્રો શરૂ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા. એક શેઠ હતો. તે હતો તો સુખી સંપન્ન. સવારમાં પોતાની કંપનીમાં ખૂબ ગુસ્સેથી આવ્યો. કોણ જાણે ગુસ્સો કઈ વાતનો હતો. એને પોતાના મેનેજરને બોલાવ્યો અને 1 મહિનામાં જે કંઈક કામ થયું હોય એ બધાનો રિપોર્ટ મંગાવ્યો. રિપોર્ટ બધા બરાબર હતા છતાંય એમાં કશી ભૂલ નાતી છતાંય શેઠે એ મેનેજરને ખૂબ બોલ્યા. ભૂલ નહતી તો પણ ભૂલ નીકાળી. બધો ગુસ્સો એ મેનેજર પર ઉતાર્યો. મેનેજરને વિચાર આવ્યો બધો રિપોર્ટ બરાબર છે, કોઈ ભૂલ નથી છતાંય શેઠ મને કેમ બોલ્યા. આ કંપની મેં મારા ઘર જેમ સાચવી. છતાંય શેઠ મને બોલ્યા. મારા આટલા વર્ષોનું આવું પરિણામ મળ્યું. એટલે મેનેજરે પણ એક મીટિંગ બોલાવી અને એમને જે કામ કર્યું હોય એનો રિપોર્ટ મંગાવ્યો. એમાંથી જેનો રિપોર્ટ ન હતો સારો એને મેનેજરે ખૂબ બોલ્યો. તારું કામ બરાબર નથી. બરાબર કામ કર નહીં તો કાઢી મૂકીશ. આવું જ સીધું કહી દીધું. મેનેજરે પોતાનો બધો ગુસ્સો પેલા કામ કરતા મજૂર પર ઉતારી દીધો. હવે મજૂર પણ વિચારમાં પડી ગયો કે આટલી ઓછી ભૂલમાં મેનેજરે મને આટલું કેમ બોલ્યો. મેં આટલી મહેનત કરી છતાંય આટલું બધું બોલ્યો. મારું બધા સામે અપમાન કરી નાખ્યું. મજૂર બિચારો પોતાનું કામ સાંજ સુધી કરતો રહ્યો રડતા મોઢે. જ્યારે કામ પત્યું ત્યારે મજૂર વોચમેનને બોલ્યો. ખબર નથી પડતી દરવાજો આખો ખોલવાની. હમણાં હું પડી ગયો હોત તો બાઇક લઈને. વોચમેન પણ વિચારમાં પડી ગયો. રોજ હું અડધો દરવાજો જ ખોલું છું તો આ ભાઈ આજે મને આવું કેમ બોલ્યા. વોચમેનનો પણ પારો ઊંચે આવી ગયો હતો. હવે વોચમેન ઘરે જઈને પોતાની પત્નીને બોલ્યો. તને શું સમજણ નથી પડતી? એક માણસ થાક્યો પાક્યો ઘરે આવે તો એને એનું ગમતું શાક બનાવી આપવાની. એની પત્નીને થયું આજે વળી શું થઈ ગયું? આજે તેઓ મને આટલું બધું કેમ બોલ્યા? રોજ તો ખાઈ લે છે. હવે તેની પત્ની પોતાના બાળક પર ગુસ્સે થાય છે અને 2 લાફા ગાલ પર છોડી દે છે. આ શું આખો દિવસ ટીવી જોયા કરે છે? હાનો માનો ભણવા બેસ. બધો ગુસ્સો હવે એને પોતાના બાળક પર ઉતારી દીધો. બાળક રડતું રડતું બહાર જાય છે અને ભસતા કૂતરાને એક જોરથી પથ્થર મારે છે. બાળકે પણ રડતા રડતા પોતાનો બધો ગુસ્સો પેલા ભસતા કૂતરા પર નીકાળે છે. એક વ્યક્તિ જમી કરીને બહાર આંટો મારવા નીકળે છે. એટલામાં કૂતરું પાછળથી આવે છે અને પેલો ભાઈ જે જમી કરીને આંટો મારવા માટે ઘરની બહાર નીકળે છે એને બટકું ભરી દે છે. હવે જે કૂતરાએ જે ભાઈને બટકું ભર્યું હતું એ અસલમાં પેલો શેઠ જ હતો જેને સવારમાં પોતાની કંપનીમાં કામ કરતા મેનેજરનું અપમાન કર્યું હતું. અંતે એ મેનેજરને પણ ના સમજાયું કે આ કૂતરાએ પાછળથી આવીને બટકું ભર્યું તો કેમ ભર્યું, જેમ કે મેં એનું કશું બગાડ્યું નથી. આ વાર્તાનો નૈતિક પાઠ છે કે ગુસ્સો અને નકારાત્મક ભાવનાઓ એ ઋણાત્મક ચક્રને જન્મ આપે છે જે લોકોના પરસ્પર સંબંધો અને વલણોને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ગુસ્સાને કાબૂમાં રાખવો અને શાંતિપૂર્વક વ્યવહાર કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે આપણો ગુસ્સો ન માત્ર આપણું જીવન પર પરંતુ આસપાસના લોકોના જીવન પર પણ વિપરીત અસર કરવો જ છે. મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે. મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.